તો આજે આપણે શેકવાના છે લીલા ચણાના ઓળા. આવા સીણ્યા છે અને ખેંચી લીધા છે. લીલા ચણાના ઓળા જો ભાઈવા સીણ્યા ભાઈવા. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારી સુંદર મજાની વાડીએથી. તો મિત્રો આજે વાડી આવી ગયા છે અને સુંદર મજાનો નજારો છે આજે. અને આજે છે રવિવાર, તો બધા બાળકો પણ વાડી આવ્યા છે અને આ છે આપણા સણ્યા. તો દોસ્તો આજે લીલા ચણાના ઓળા પાડવાના છે અને બધા બાળકોને ખવડાવવાના છે. અને અમારે ગોલુ, જયવર્ધન, નીલકંઠ ને ઉત્તમ ને બધા વાડી આવી ગયા છે અને મોજ મજા છે, કારણ કે આજે રજાનો દિવસ છે. તો બધા હિસકા ખાય છે અને આજે તો મજા પડી જવાની છે બધાને. આજે રજાનો દિવસ એટલે ફૂલ મજા કરવાનો દિવસ. અત્યારે સણ્યામાં પાણી પાવાનું કામ ચાલુ છે અને સણ્યામાં પાણી જાય છે. આજે આપણે ખાવાના છે લીલા ચણાના ઓળા. મિત્રો, લીલા ચણાના ઓળા તો તમે ખાધા થશે. એનો ટેસ્ટ ભાઈ એક નંબર હોય છે. ખાસ કરીને ખેતરે જઈને જે ઓળા પાડીએ ને અને પછી જે ખાઈએ ને એમાં તો ઓર મજા આવી જાય. તો આજે આપણે શેકવાના છે લીલા ચણાના ઓળા અને ખાવાના છે. અને અમારા બાળકો ક્યારુના તૈયાર થઈ ગયા છે. ગોલુની ક્યારુના કહે છે જલ્દી ઓળા શેકો. તો આપણે લીલા ચણા લઈ લઈએ સારા સારા અને સરસ મજાના શેકીએ અને બાળકોને પણ મોજ કરાવીએ. ચણા જો આવા થઈ ગયા છે, એકદમ મસ્ત ઓળા પડે એવા થઈ ગયા છે. જો ક્યાં હાય જયવર્ધન બળ કરે છે સીણ્યા ખેવાનું. હા, ક્યાંય નહીં છે, ક્યાંય ને કહેજે. હા, ક્યાં હાય જા ગોલું તારથી ક્યાં હાય હે? તો ક્યાંય તો એક કર બળ. હાવ હેઠે થળીએ પકડાય, હાવ હેઠે તો ક્યાં હા ગોલું બળ કરે છે પણ સીણ્યા ક્યાં હતા નથી. આવા સીણ્યા છે અને ખેંચી લીધા છે. હવે આપણે આને શેકવાના છે. ચણા શેકવા માટે બળતણની જરૂર પડે. તો જો બળતણ આવી જશે. તો મુંજાઈ જાય એમ ન મૂક. લીલા ચણા શેકવાની મુશ્કેલી બહુ પડે, કારણ કે ધુવાડો પણ એટલો થાય અને બળી પણ ન જાય અને કાસા પણ ન રહે. બધું ધ્યાન રાખવું પડે, કારણ કે પાંદડા એટલા બધા હોય ને તો ડાયરેક્ટ આગમાં મૂકી દઈએ ને તો બધી આગ ઓલાઈ જાય. એટલે થોડા ઊંચા રાખવા પડે અને ધુમાડાના તો ગોટા થાય. ચણા શેકાઈ ગયા છે અને હવે ખાવાની શરૂઆત કરવી, કારણ કે હવે તો ખાવાનું બહુ મન થાય છે. મોઢામાં પાણી આવવા મળ્યું છે અને બધા બાળકો છોકરા જો લાઈનમાં બેસી ગયા છે. જો અમારે ગોલું ખાવા મળ્યો છે. તને ભાવે ચણા હે? બહુ ભાવે? જો બોલ તો ખરો. અને નીલકંઠ ને મલો ને બધા જો લાઈનમાં બેસી ગયા છે ને જો આવા સરસ મજાના શેકાઈ ગયા છે. જો શેકવામાં થોડીક મહેનત થાય
પણ જો એકદમ મસ્ત શેકાણા છે વ્યવસ્થિત. અને ઝાઝા બધા શેક્યા છે. ભલે અમારે ગોલું ની ખાધા જ કર. ભાઈવા સણ્યા ભાઈવા પપ્પા નતાવો લીલા સણ્યાના ઓળા જો આવા છે. અને અત્યારે ખાવાની મજા આવે છે. લીલા ભેગા કર્યા છે. ખાઈને ખાઈને ધરાણા હવે ભેગા કર્યા છે. જો ઓળા બધાના મોઢા જો કાળા કાળા થઈ ગયા. ગોલ્યું જો તો હમ ગોલ્યા કેટલાક ખાધા ઓળા હે. અમારે જયવર્ધન જો મોઢ જો એ બહુ ખાધા. શેણાના ઓળા તો ખાઈ લીધા. પણ હવે તમને ડ્રોનથી અમારા ગામનો નજારો બતાવું. હમણાં થોડા દિવસ તમે જે છેલ્લા 4-5 દિવસની અંદર જે સારા ડ્રોનથી શૂટ લીધા છે તો એ તમને નજારો બતાવું કે ગામડામાં અત્યારે પણ કેવો સુંદર નજારો જોવા મળે. કારણ ઘઉં પણ 70% પાકી ગયા છે. ઘઉંનો પોક બનાવીશું એ પણ ખૂબ જ ખાવાની મજા આવે. બાકી સણ્યા જો સરસ મજાના સણ્યા થઈ ગયા છે. લસણ છે, ધાણા છે, રાઈ છે. તો ઘણી બધી વસ્તુ છે ખેતરમાં. અને અત્યારે ખેતરમાં પાણી પાવાનું કામ ચાલુ છે. આ ખાલી જગ્યામાં વાવી છે બાજરી. આની પહેલાં ઝાર હતી, ઝાર કાઢીને બાજરી વાવી દીધી છે. અને 5-6 દિવસ થયા છે જે ઉગી નાના ખોટા કાઢ્યા છે. અને અત્યારે પાણી પાવાનું કામ ચાલુ છે. ઘઉં જો ઘઉં પણ સરસ મજાના છે. અને ડુંડિયું જો મોટી ડુંડિયું છે જે પાકવામાં થોડીક વાર છે. જે પોક પડે એવા નથી થયા. 4-5 દિવસ અઠવાડિયું થાય એટલે આમાં પોક પડે એવા ઘઉં થઈ જાય છે. બપોરનો 1 વાગી ગયો છે અને જમવાનું ભાત આવી ગયું છે. તો હવે જમી લઈએ. અમારે નીલકંઠ જો હાથ પગ ધોવા મળ્યો છે. હાથ ધોઈ નાખ. અત્યારે હું ગારામાં રમતો હતો ને હવે જો હાથ પગ ધોવે છે. મલ્લુ અહીંયા હિસકા ખાય છે. ભાત આવી ગયું છે હવે જમવા બેસી જાય. જયવર્ધન નીલકંઠ બે જમવા બેસી ગયા છે. અને જમવામાં જાઓ બાજરાના રોટલા, બટેટાનું શાક, મરચાં, ડુંગળી આ બધું જમવાનું છે. અને આ બેને જો બરાબરની ભૂખ લાગી છે હવે. બધા નાવા મળ્યા છે. જો હવે આવી ટાઈટ નહીં છે, નાવાની મોજ લે છે. એક ને ટાઈટ નથી લાગતી. જો
અત્યારે ઠંડી છે છતાં પણ નાય છે જો એને ઠંડીમાં નાહવાની મજા આવી ગઈ. કેટલી ના પાડી કે ટાઈમ લાગશે છતાં પણ એને નાહવું છે જો ક્યારું ના અડધી કલાક પોણી કલાક થયા નાય છે. સાંજના 6 વાગી ગયા છે અને અત્યારે વાતાવરણ પણ સરસ મજાનું છે. અત્યારે ગામડામાં બધા વાડીએથી ઘર તરફ જતા જોવા મળે છે અને આપણે પણ ઘેરે જવાનું છે.